નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ડ્રાઈવર ભરતી વિશે વાત કરીશું. એની મિનિમમ લાયકાત છે એ 10 પાસ રાખેલી છે અને મેક્સિમમમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ ફોર્મ ભરી શકે છે. અલગ અલગ મિત્રો એની અંદર છે. તમને વિભાગ જોવા મળે છે જેની અંદર ડ્રાઈવરની અંદર પણ ભરતી છે. હવે આના સિવાયની મિત્રો અત્યારે જો ગુજરાતમાં ફોર્મ ભરાતા હોય એવી ભરતીની વાત કરું તો મિત્રો, આ જે પણ ઓગસ્ટ માસ પૂરો થાય છે 31 ઓગસ્ટ, આ તારીખ ધ્યાનથી સાંભળજો મિત્રો. 31 ઓગસ્ટ સુધી 15 જેટલી ભરતીઓ છે શરૂ છે. તમારા જિલ્લામાં, તમારા ગામની અંદર પણ હોઈ શકે એવી 15+ ભરતીઓ શરૂ છે, જેની માહિતી હું તમને ટેલિગ્રામ ઉપર આપી દઈશ. ખાસ કરી જો હજુ સુધી તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડેલા તો ત્યાં જોડાવા માટે લિંક છે, તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે. ખાસ કરી અત્યારે જોડે જજો, કારણ કે એ બધે જે પણ ભરતીની અપડેટ આવે છે એના પર અમે વિડીયો નથી બનાવતા. અમુક ભરતીઓ પર જ વિડીયો બનાવીએ છીએ, તો ટેલિગ્રામમાં અપડેટ મળતી હોય છે તો ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. સમયને બગડતા આગળ વધીએ મિત્રો. સ્ટાફની અંદર છે ડ્રાઈવરની ભરતીની જાહેરાત કરવાનું છે. ટોટલ 11 જગ્યાઓ મિત્રો રાખવામાં આવેલી છે. 11 જગ્યાઓ પર આ ભરતી છે. 19,000 રૂપિયાથી તમારો પગાર છે સ્ટાર્ટ થઈ જશે મિત્રો, અને 63,000 રૂપિયા સુધી પ્રથમ 5 વર્ષ માટે તમને છે 19,000 રૂપિયા આપવામાં આવશે. અને મિત્રો, બીજી 3 પાસ ઉપર પણ ભરતી આવેલી છે. આપણે ધોરણ 3 પાસ, ફક્ત અને ફક્ત ધોરણ 3 પાસ કરેલું હોય એના માટે પણ ભરતી છે. આ ભરતી જે પણ છે એમાં જગ્યાઓ મિત્રો લગભગ 400 ને આજુબાજુ જગ્યાઓ છે જોવા મળશે. આ સ્પેશિયલી ગુજરાતની જ ભરતી રહેવાની છે. આ જે પણ ભરતી છે એ પણ મિત્રો ગુજરાતમાં જ આવેલી છે. અને આ 400 જગ્યાવાળી જે પણ 3 પાસવાળી ભરતી છે એ ફક્ત ગુજરાતમાં તમારા જિલ્લામાં પણ અને તમારા તાલુકામાં, તમારા ગામમાં પણ છે, તમને ભાઈ નોકરી મળી શકે એવી ભરતી છે. એનો વિડીયો પણ ટૂંક સમયમાં ચેનલ ઉપર આવી જશે. બાકી આના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે જોઈ લો તો મિત્રો મિનિમમ છે એ તમે 10 પાસ કરેલું હોવું જોઈએ. તમે જોઈ શકો છો 10મું ધોરણ તમે પાસ કરેલું હોવું જોઈએ. અને તમારી પાસે છે મિત્રો, તમે ડ્રાઈવરની ભરતી છે તો તમારે મિનિમમ 3 વર્ષનો છે એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ. તમે કોઈ પણ વાહન છે, એટલે મોટરસાયકલ અથવા એવું નહીં, તમે કોઈ પણ કાર છે એ 3 વર્ષ માટે ચલાવેલી હોવી જોઈએ. એમાં પછી કોઈ પણ કાર આવી જાય છે, 2 વ્હીલર ને 4 વ્હીલરથી વધારે વ્હીલવાળી કોઈ પણ સાધન છે ચલાવેલું હોવું જોઈએ. 3 વર્ષનો અનુભવ એનો હોવો જોઈએ તો તમે આની અંદર છે અપ્લાય કરી શકો છો. ત્યાં એજ લિમિટની જો વાત કરો મિત્રો, તમારે છે એ 55-56 વર્ષ સુધી મિત્રો તમે અપ્લાય છે કરી શકો છો. આમાં એજ રિલેક્સેશન જે પણ લાગુ પડે છે એ પણ મિત્રો આવી જાય છે. અને 30 સપ્ટેમ્બર સુધી આના ફોર્મ છે એ ભરાવાના છે. ક્યાં સુધી? 30 સપ્ટેમ્બર સુધી. સપ્ટેમ્બર માસમાં તેની ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. એની માહિતી પણ અહીંયા તમે જોઈ શકો છો. એપ્લિકેશન ફી છે તમારે ભરવી પડશે મિત્રો. એપ્લિકેશન ફી છે આના માટે ભરવી પડશે. ત્યાં જે પણ ઓપન કેટેગરીના ઉમેદવારો છે ને 1,000 રૂપિયા ફી ભરવાની રહેશે. પછી રિઝર્વડ કેટેગરીવાળા ઉમેદવારોને 900 રૂપિયા, અને એક્સ આર્મીમન જે પણ હશે એને જ કંઈ પણ ફી નથી ભરવાની. બાકી તમામ કેટેગરીના ઉમેદવારોને છે અહીંયા ફી ભરવાની થશે. આ વાતનું છે ખાસ તમામ મિત્રો છે ધ્યાન રાખજો. અને નોટિફિકેશન આ છે મિત્રો 1 ઓગસ્ટના રોજ જાહેર થઈ ગઈ હતી, પરંતુ આની હજુ ફોર્મ ભરવાની ફાઇનલ તારીખ છે જાહેર નથી થઈ, પરંતુ એન્ડિંગ તારીખ છે જાહેર થઈ છે મિત્રો. 30 સપ્ટેમ્બર સુધી છે આના ફોર્મ ભરાશે. એટલે લગભગ સપ્ટેમ્બર માસમાંથી શરૂઆત થાય, અથવા તો સપ્ટેમ્બર માસની અંદર 10 સપ્ટેમ્બર અથવા 15 સપ્ટેમ્બરથી પણ શરૂઆત થઈ શકે, થોડુંક ડિલે થઈ શકે. તો આ પ્રમાણે મિત્રો ભરતીની માહિતી આવેલી છે. બાકી આની ઓફિશિયલ નોટિફિકેશન પણ ભાઈ હું ટૂંક સમયમાં છે તમને ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ, કે જે 1 ઓગસ્ટના રોજ છે જાહેર થયેલી છે, જે આપણી ઓફિશિયલ સાઇટ પર પણ તમને જોવા મળી જાય છે. અને મેં હમણાં આગળ વાત કરી એ પ્રમાણે કે ભાઈ 15+ ભરતીઓ છે એ હાલ અત્યારે શરૂ છે, જેમાં લાયકાત મિનિમમ 3 પાસ રાખવામાં આવેલી છે. 3 પાસ જો તમે કરેલું હોય એટલે તમે અપ્લાય કરી શકો છો. તમારા ગામ, તમારા શહેરની અંદર જ છે, તમને નોકરી મળી જશે એવી સારી સારી ભરતીઓ હાલ અત્યારે શરૂ છે. અને જો ભાઈ તમને એમ હોય કે 3 પાસ ઉપર હશે તો આપણે પગાર કેટલો મળે છે, તો એમાં પણ મિત્રો અંદાજિત પગાર છે મિત્રો માસિક તમને 15,000 રૂપિયા સુધી તો છે પગાર મળી જ જશે. એવી એવી ભરતીઓ છે. તો જોવાનું ભૂલતા નહીં વિડીયો. ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.